ગુજરાતમાં બનશે 10 નવા નેશનલ હાઈવે તો પોર્ટ બનશે આધુનિક. સોમનાથથી મોદી આપી ગુજરાતને ભેટ. કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ સોમનાથ ટ્રસ્ટની બેઠક. પીએમ મોદીએ ટ્રસ્ટના અધ્યક્ષ પદે સર્વાનુમતે કરી કેશુબાપાની વરણી. મહાત્મા મંદિરમાં મહિલા સરપંચોનું મોદીના હસ્તે સન્માન. પીએમ મોદીએ કહ્યું, ગામડાઓને આધુનિક બનાવવા માટે સરકાર છે પ્રગતિશીલ. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહે મોદી સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું, યુપીએ સરકારના કાર્યોનો મોદી સરકારે લીધો શ્રેય. રાજકોટના રીલનગર વિસ્તારમાં 55 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત. સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર. અને એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, હું નિશિત. મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીએ ગાંધીનગર ખાતે બેટી બચાવો બેટી પઢાઓનો નાદ ફરી એક વખત આલાપ્યો હતો. તેમણે ઉપસ્થિત મહિલાઓની હાજરીમાં જણાવ્યું હતું કે 1000 પુરુષોની સરખામણી સામે મહિલાઓની સંખ્યા ઘણી જ ઓછી છે, જે સમાજના હિત માટે ઘણી જ દુઃખદાયી વાત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ગામમાં મહિલા સરપંચ હોય તે ગામમાં ભ્રૂણ હત્યા થવી ન જોઈએ. દીકરીઓ આજે પુરુષો કરતા પણ આગળ વધી રહી છે, તેથી દેશના હિત માટે મહિલાઓનો વિકાસ થવો જરૂરી છે. बेटी बचाओ आज समाज जीवन में कैसी दुर्दशा आई है। 1000 बेटे के सामने कहीं 800, कहीं 850, कहीं 900, कहीं 950 बेटियां हैं। अगर समाज में इतना बड़ा असंतुलन पैदा होगा तो ये समाज चक्र चलेगा कैसे? और ये पाप है, इसके खिलाफ समाज का दायित्व है। सरपंच महिलाएं शायद उससे ज्यादा सफलता पा सकती हैं और इसलिए बेटी बचाओ बेटी पढ़ाओ ये हमारा सामाजिक दायित्व है, राष्ट्रीय दायित्व है, मानवीय दायित्व है। अमानवीय बात समाज में स्वीकृत नहीं हो सकती। और हमारे यहां तो शास्त्रों में कहा गया है, बेटी का महात्मा करते हुए, यावत गंगा कुरुक्षेत्रे यावत तिष्ठति मेदिनी यावत सीता कथा लोके तावत जीवेतु बालिका। जब तक गंगा कुरुक्षेत्र और हिमालय हैं, जब तक सीता की गाथा इस लोक में है, बालिका तुम तब तक जीवित रहो, तुम्हारा नाम तब तक दुनिया याद रखे। ये हमारे शास्त्रों में बेटी के लिए कहा गया है और इसलिए बेटी बचाओ बेटी पढ़ाओ कोई भेदभाव नहीं। પહેલા કાશી અને ત્યારબાદ સોમનાથના દર્શનાર્થે આવેલા પીએમ મોદીનું ટ્રસ્ટીગણો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી દાદાની આરતી ઉતારી હતી, જે બાદ તેમણે મહત્વપૂર્ણ જાહેરાતો મંદિર અને રાજ્યના વિકાસને લઈને કરી હતી. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સોમનાથના દર્શને આવ્યા. મંદિરમાં પહોંચતા જ ટ્રસ્ટીગણો દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બેટ દ્વારકા વચ્ચે 500 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતના દરિયા કિનારે 45,000 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે તથા ગુજરાતના દરિયાને ધ્યાનમાં રાખી અલગ અલગ 40 પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં દરિયા કિનારે આવેલા 18 પોર્ટને આધુનિક બનાવાશે. ગુજરાતના દરિયા કિનારે અને એના કારણે ગુજરાતના દરિયા કિનારે 45,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. 45,000 કરોડ રૂપિયા. એમાં 18 આપણા જે પોર્ટ છે એને આધુનિક બનાવવાના છે, મોડર્નાઇઝ કરવાના છે. 11 પોર્ટ
એની કનેક્ટિવિટી રોડ હોય, રેલ હોય, એર હોય, એને અપગ્રેડ કરવામાં આવશે. આપણું કંડલા પોર્ટ આજે એટલું બધું ધમધમી રહ્યું છે અને એને નફો કરતારું પોર્ટ બનાવી દીધું. પહેલા ખાધમાં ચાલતું, ત્યાં ખૂબ મોટા પાયા પર લાભ મળે છે. દ્વારકા અને બેટ દ્વારકા નેશનલ હાઈવે કરવાને કારણે એની પહોળાઈ, એની ક્વોલિટી, એની સેવાઓ બધું બદલાઈ જતું હોય છે. અને સરકાર, ભારત સરકાર ખર્ચો કરશે લગભગ 12,000 કરોડ રૂપિયા આ કામ માટે લગાવવાનું યોજના બનાવી છે. 12,000 કરોડ રૂપિયા નાની રકમ નથી હોતી. અને 8 રોડ ઉપર જેના કારણે અકસ્માતો ઓછા થાય, સ્પીડ વધે, આવા મહત્વના રોડની આજુબાજુમાં બધા વિકાસ થાય, રોજીરોટીના અવસર ઉભા થાય, એને ધ્યાનમાં રાખીને એમાં એક ઉના, ધારી, બગસરા, અમરેલી, બાબરા, જસદણ, ચોટીલા, બીજું નાગેશ્રી, ખાંભા, ચલાલા, અમરેલી, ત્રીજું પોરબંદર, ભાણવડ, જામજોધપુર, કાલાવાડ, ચોથું આણંદ, કઠલાલ, કપડવંજ, બાયડ, ધનસુરા, મોડાસા, લખપત, ગઢુરી, હાજીપુર, ખાવડા, ધોલાવીરા, મવાના, સાંતલપુર, ખંભાલિયા, અડવાણા, પોરબંદર, ચિત્રોડ, રાપર, ધોલાવીરા, ખંભાલિયા, ભાણવડ, રાણાવાવ, 12,000 કરોડ રૂપિયાના આખો સૌરાષ્ટ્રનો પટ્ટો. આપ વિચાર કરો કે વેરાવળ, સોમનાથ, પોરબંદર, દ્વારકા વિકાસ માટેની આ રોડની વ્યવસ્થા કેટલી મોટી તાકાત આપશે એનો આપ અંદાજ કરી શકો છો. પ્રધાનમંત્રીએ સભાને સંબોધન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસને લગતી તેમજ ઓસમ એક્વેરિયમને લગતી ઘણી ચર્ચાઓ થઈ હતી. સાથે જ તેમણે 2017ના અધ્યક્ષ તરીકે કેશુભાઈ પટેલના નામની વરણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 13 વખત સોમનાથની મુલાકાત લીધી હતી. જોકે 3 વર્ષના લાંબા ગાળા બાદ તેમણે ફરી એક વખત દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. અને એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો 2 દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યા બાદ થોડી જ વારમાં હવે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદીને વિદાય આપવા માટે નેતાઓ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હી જવા માટે રવાના થઈ જશે. 2 દિવસનો 7 અને 8 માર્ચે 2 દિવસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ રાજકીય રીતે અને તમામ દિશાઓથી એક મહત્વપૂર્ણ માનવામાં આવ્યો. કારણ કે સોમનાથની વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત જ્યારે મુલાકાત લીધી ત્યારે પણ વડાપ્રધાને પોતાના સંબોધનમાં સોમનાથથી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. હાલ જે અમે આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં દિલ્હી જવા રવાના થશે. તેમને વિદાય આપવા માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત છે. ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ત્યાં પહોંચી ચૂક્યો છે. સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તમામ તૈયારીઓ સુરક્ષાને લઈને કરી દેવામાં આવી છે. અમદાવાદથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારનો આ કાફલાના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ, જ્યાં અહીંથી વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી હવે તેઓ દિલ્હી જવા રવાના થશે. 2 દિવસના આ પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ ખાતે કેબલ બ્રિજનું ઉદઘાટન કર્યું. તો સાથોસાથ મહિલા સન્માન સમારોહમાં પણ મહિલાનું સન્માન કર્યું. મહિલા સરપંચોનું સન્માન કર્યું. સોમનાથ ટ્રસ્ટ મંડળની બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા અને સોમનાથ મંદિરના દાદાના દર્શન કર્યા.
તો આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે આ બેઠક યોજાઈ હતી. રાજભવનમાં આ બેઠક મળી હતી. રાજ્યની રાજકીય સ્થિતિની આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર સાથેના પડતર પ્રશ્નો સંદર્ભે પણ આ બે મહાનુભાવો વચ્ચેની બેઠકમાં ચર્ચા થઈ. ગાંધીનગર ખાતે આવેલા રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યની રાજકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને તેની સ્થિતિ વિશે વડાપ્રધાનને શક્ય છે કે અવગત કરાવવામાં આવ્યા. સાથોસાથ કેન્દ્રને સંબંધિત જે પ્રશ્નો છે તેને પણ ઉકેલવા પ્રયાસ હાથ ધરાયો. આ બેઠકમાં ઘણા લાંબા સમય બાદ સોમનાથ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સોમનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા, જેમાં ખાસ કેશુભાઈ પટેલને 2017ના વર્ષ માટે ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ બેઠક યોજી, જેમાં પીએમ મોદીએ કેશુભાઈના નામની દરખાસ્ત મૂકી હતી અને આ દરખાસ્તને લાલકૃષ્ણ અડવાણીએ ટેકો આપ્યો હતો, જેથી હવે ફરી એક વખત કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન રહેશે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં સોમનાથ મંદિર ટ્રસ્ટના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ દાદાની આરતી તેમણે ઉતારી. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પીએમ મોદીએ કાશીમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા, જે બાદ આજ રોજ તેમણે સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો આ તરફ મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સરપંચના સન્માનના કાર્યક્રમમાં એક મહિલાએ હોબાળો કર્યો. આ મહિલા નોઈડાના ગૌતમનગર વિસ્તારની છે. આ મહિલાએ પોતાના ગામની સમસ્યા રજૂ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે મહિલાના સૂત્રોચ્ચારના કારણે મહિલાની પોલીસે અટકાયત કરી લીધી હતી. નોઈડાના ગૌતમનગર વિસ્તારની આ મહિલા, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં મહિલા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી. પોતાના ગામની સમસ્યા રજૂ કરવા માટે તેણે સૂત્રોચ્ચાર કર્યા. તેની માંગ હતી કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દેવામાં આવે અને તેમને રજૂઆત કરવા દેવામાં આવે, પરંતુ હોબાળો મચાવતા તેમણે મહિલા પોલીસે ત્યાં હાજર સુરક્ષા જવાનોએ તેમની અટકાયત કરી લીધી અને તેમને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને પગલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી. કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ગુજરાતની જનતાને ભરમાવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે નર્મદા પર બ્રિજ બનાવવાની વાત પહેલી વખત અહેમદ પટેલે કરી હતી. તેમણે અનેક રજૂઆતો કરી હોવા છતાં બ્રિજનું કામ શરૂ ન થતા કોંગ્રેસની સરકાર સામે જ ઉપવાસ પર ઉતરવાની તૈયારી દર્શાવી હતી. પણ નીતિન ગડકરીએ જે દાવા કર્યા તેમાં સૌથી મોટું જુઠ્ઠાણું એ છે કે આ બ્રિજનું કામ એનડીએના ભાજપના સમયમાં પૂર્ણ થયું છે. તે વાત ખોટી છે. ખરેખર આ કામ યુપીએ સરકારમાં શરૂ થયું હતું. નીતિન ગડકરીએ કરેલી જાહેરાત મુદ્દે ભરતસિંહે કહ્યું કે સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરીને ફરીથી ટોલ ટેક્સ ઉઘરાવવાનું શું સરકારની મંશા તો નથી ને? તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો કે દેશના વડાપ્રધાન ભાષણના ખૂબ શોખીન છે. નીતિન ગડકરીજીએ જે ભાષણ કર્યું નર્મદાના બ્રિજ માટે, દાવાઓ કર્યા, ત્યારે એમાંથી સૌથી મોટું જુઠ્ઠાણું કે આ બ્રિજનું કામ એનડીએના ભાજપના ટાઈમમાં શરૂ થયું છે અને એનડીએના ભાજપના ટાઈમમાં જ પૂરું થયું છે, એ વાત સદંતર ખોટી છે. કામ કોઈ કરે, યુપીએ કરે કે એનડીએ કરે, દે આર મેઇન ફોર ઇટ. એના માટે આવા કાળા નીચે કૂતરું જાય મેં આ બધું કર્યું, આવું ડ્રામા નહીં કરવો જોઈએ. ઓફકોર્સ પ્રાઇમ મિનિસ્ટરને જો ભાષણ કરવાનું હોય તો રાત્રે 12 વાગે બી ઊંઘમાંથી ઉઠાડો તો એ ભાષણ. આવા ભાષણના શોખીન પ્રાઇમ મિનિસ્ટર દેશને મળ્યા છે.
દેશનું દુર્ભાગ્ય સદભાગ્ય જે કેવું હોય આપણે કહીએ, અને એમાં આ 7 મહિના મોડું કર્યું છે. નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસ પર છે, ત્યારે કલેક્ટર કચેરી ખાતે અલ્પેશ ઠાકોર અને આંગણવાડી મહિલાઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને પગલે મહિલાઓ અને અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરી આ તમામ મહિલાઓને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. સાથે કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અરવલ્લી બાયડમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની ધરપકડના વિરોધમાં ઠાકોર સેના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. બાયડ નડિયાદ રોડ પર 200થી વધુ લોકો દ્વારા ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને અલ્પેશની ધરપકડના વિરોધમાં રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રસ્તા પર ટાયર સળગાવીને હંગામો કરવામાં આવ્યો હતો. તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાને મોડી રાત્રે ફોન પર સીટ ખાલી કરવાની ધમકી મળતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી મળી ચૂકી છે. ચાર પાંચ દાડા પહેલા પણ ફોન આવ્યો હતો અને મને એમ વાત કરેલી કે ભાઈ કેટલા દાડા સીટ ખાલી કરીને બેસ્યો, ખાલી કરો. મેં વાત મને કેમ લાગ્યું, પણ મેં સાંભળીને કંઈ ઉત્તર ના આલ્યો અને ફોન બંધ કર્યો. આજે રાત્રે 3:30 વાગે ફોન આવેલો અને મને એવો ને એવો ફોન લાગ્યો, નંબર એવો લાગ્યો. મેં આજે તો વાત ના કરી, પણ ફોન મારો બંધ કરી દીધો, મૂકી દીધો, મૂકી દીધો. 3:30 વાગ્યા ફોનમાં જોયું તો 3:30 વાગ્યા હતા. એટલે આવા અવારનવાર ધમકી ભર્યા ફોન આવ્યા કરે છે. તો એ શું છે એ તો ખ્યાલ નથી આવતો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂ ધીમે ધીમે દસ્તક થઈ રહ્યો છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી 55 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. એક દિવસ પહેલા મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ આ મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રાજકોટમાં ફરી એકવાર તસ્કરોનો ટાર્ગેટ બન્યું છે એટીએમ. શહેરના કોઠારિયા રોડ પર આવેલું એક્સિસ બેંકનું એટીએમ તોડીને તસ્કરો રૂપિયા 18.30 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા. પોલીસના દાવા પ્રમાણે ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને ગેસ કટરથી એટીએમ તોડીને અંદરથી 18.30 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા. તો તસ્કરો ફરી એકવાર રાજકોટમાં ખુલ્લેઆમ થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વધુ એક વખત એટીએમને ટાર્ગેટ બનાવવામાં આવ્યું ને એટીએમમાંથી 18 લાખથી વધુની રકમ લઈ તસ્કરો ફરાર થઈ ગયા છે. હાલ પોલીસ આ તસ્કરોની શોધખોળ આદરી રહી છે. કોઠારિયા રોડ ઉપરનું એક્સિસ બેંકનું એટીએમ છે, જે એટીએમમાં પ્રવેશ કરી અને કોઈ ગેસ કટર કે એવા સાધન વડે એટીએમને કાપી અને એની અંદરથી અંદાજિત 18 લાખ જેટલી રકમની ચોરી કરેલ છે. અને આ બાબતે પોલીસને બેંકના કર્મચારીએ જાણ કરતા તાત્કાલિક પોલીસ આવી અને તેમની ધોરણસર ફરિયાદ લીધી છે અને આ કામે પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. દુષ્કર્મનો ભોગ બનેલી પાટડીની પીડિતાએ પ્રધાનમંત્રીને સવાલ કર્યો છે કે તેને ન્યાય ક્યારે મળશે. પીડિતાનો આક્ષેપ છે કે પ્રધાનમંત્રી બીજા રાજ્યોમાં જઈને મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, પરંતુ ગુજરાતની મહિલાઓને ન્યાય માટે તરસવું પડે છે. આ તે કેવો ન્યાય છે? પીડિતાએ કહ્યું કે તે આવેદનપત્ર આપવા જવાની હતી, પણ તબિયત સારી ન હોવાથી તે જઈ શકી નહીં. પીડિતાએ પ્રધાનમંત્રી પાસે ન્યાયની ગુહાર લગાવી છે. મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી ગુજરાતના બીજા રાજ્યોની મહિલાઓનું સન્માન કરે છે અને ગુજરાતની દીકરીઓને ન્યાય માટે તરસવું પડે છે. આ કેવો ન્યાય છે? હું આવેદનપત્ર દેવા ગાંધીનગર આવવાની હતી, પણ મારી તબિયત સારી ના હોવાથી હું નહીં આવી શકી. તો મને ક્યારે ન્યાય અપાવશે પ્રધાનમંત્રી? કચ્છના માંડવી તાલુકા પંચાયતની સદસ્ય દુષ્કર્મ મામલે પીડિતા પીએમ મોદીને રજૂઆત કરશે. આ મામલે પીડિતાએ નિવેદન આપ્યું કે હું ભાજપ પક્ષની દીકરી છું, મને સાંત્વના નહીં, ન્યાય જોઈએ છે. મને ન્યાય મળે માટે પીએમ મોદીને રજૂઆત કરીશ.
વડોદરા શહેરમાં બીજેપીના ભ્રષ્ટ શાસનના કારણે આમ જનતાને પડી રહેલી મુશ્કેલીઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસે જનવેદના આંદોલનની શરૂઆત કરી છે. ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વડોદરા શહેરમાં વિકાસના નામે વહીવટીતંત્ર મન ફાવે તે રીતે રોડ લાઇનના નામે નોટિસ આપીને સમય આપ્યા વિના તોડફોડ કરી રહી છે. જનવેદના આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોનું એક સંમેલન જૂનાગઢમાં યોજાયું હતું, જેમાં 200થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય હેતુ આગામી 2017ની વિધાનસભા ચૂંટણીનો હતો. આ સંમેલનમાં આપના રાષ્ટ્રીય નેતા સંજયસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની તમામ બેઠકો પર આપના ઉમેદવારો ચૂંટણી લડશે, તેમજ ગોવા અને પંજાબમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થશે. બસોથી વધુ કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સંમેલન યોજાયું હતું અને 2017 જે આગામી વિધાનસભા ચૂંટણી આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી પૂરજોરશોરથી મેદાને ઉતરશે તેવી હાકલ કાર્યકરોને કરવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. તો ભાજપના પૂર્વ નેતા કનુભાઈ કળસરિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાથોસાથ આ કાર્યક્રમમાં આપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પંજાબ અને ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થશે. ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી ત્રીજો પક્ષ ક્યારેય સફળ રહ્યો નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ કરેલી જાહેરાતથી સૌ કોઈ અચંબામાં છે. કારણ કે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટી તમામે તમામ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડશે. તો આ તરફ ભાવનગરમાં હવે મહિલાઓને રિક્ષા ચલાવવા માટે મંજૂરી મળી ગઈ છે, એટલે હવે ભાવનગરની શેરીઓમાં મહિલાઓ પિંક રિક્ષા ચલાવતી નજરે પડશે. ગુજરાતમાં હવે રાજકોટ બાદ ભાવનગર સિટીમાં બહેનો રિક્ષા ચલાવતી જોવા મળશે અને પરિવારનું ગુજરાન ચલાવશે. કહેવાય છે ને કે મહિલાઓ હવે ખભાથી ખભા મિલાવીને આગળ વધી રહી છે, ત્યારે ભાવનગરમાં પણ હવે મહિલાઓ રિક્ષા ચલાવતી જોવા મળશે. રિક્ષા એસોસિએશનના પ્રમુખ પણ મહિલા છે અને તેમને 3 મહિના પહેલા 50 મહિલાઓને રિક્ષા ચલાવવાની તાલીમ આપીને તૈયાર કરી, જેથી વુમન્સ ડેના દિવસે 50 મહિલાઓમાંથી 12 મહિલાઓને બેંકની લોન મારફતે રિક્ષા આપી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી. 15 બહેનોને આપણે ઓલરેડી તાલીમ આપી દીધી છે અને સિટીની અંદર ગુજરાતની અંદર પ્રથમ વખત સિટીમાં મહિલાઓ રિક્ષા ફેરવશે. અધર સિટીમાં મહિલાઓ રિક્ષા ફેરવે છે પણ હાઈવે ઉપર શટલ રિક્ષાઓ ફેરવે છે, જ્યારે ભાવનગરની અંદર પ્રથમ વખત શહેરની અંદર બહેનો ફેરવશે. તો વુમન્સ ડે નિમિત્તે કમિશનર મનોજ કોઠારીની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતુલ રિક્ષાના અધિકારીઓ તેમજ SBI બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા અને અહીં બહેનોને મહેમાનોના હસ્તે ચાવી આપવામાં આવી. ભાવનગર શહેરમાં આમ તો 15,000થી વધુ રિક્ષાઓ દોડી રહી છે, જેમાં તમામ પુરુષો ચલાવે છે, પરંતુ હવે ભાવનગરના રસ્તા પર બહેનો રિક્ષા ચલાવતી નજરે પડશે. આ બહેનોની રિક્ષામાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. જો અહીં રિક્ષા ચલાવતી બહેનો માટે પિંક ડ્રેસ કોડ રાખવામાં આવ્યું છે. 15 દિવસની ટ્રેનિંગ લીધી હતી રિક્ષાની અને હવે અમને બધાને રિક્ષા આવડી ગઈ છે, લાયસન્સ આવી ગયું છે અને અમારું રોજગાર ચલાવવા માટે થઈને અમે રિક્ષા ચલાવશું. જેમ પુરુષો ચલાવે છે ને એમ અમે લેડીઝો ચલાવશું, એવી હું ખાતરી આપું છું. હાલ તો મહિલાઓ ઓટો ચલાવીને પોતાના પરિવારને મદદરૂપ થશે. મહત્વપૂર્ણ છે કે હવે તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે, ત્યારે ભાવનગરમાં ફૂલ ડ્રેસમાં સજ્જ થઈ બહેનો પણ રિક્ષા ચલાવતી નજરે પડશે.
જે લોકો માટે કુતૂહલ સમાન રહેશે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થયા છે. 2 દિવસના ગુજરાત પ્રવાસ બાદ હવે તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે. તો પીએમ મોદીને વિદાય આપવા માટે ભાજપના નેતાઓ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતા. ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા હતા. અને અમે આપને આ દ્રશ્ય દેખાડી રહ્યા છીએ, જેમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો દેખાઈ રહ્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે પહોંચ્યા છે. મહત્વપૂર્ણ પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ભૂપેન્દ્રસિંહ, ભરત પંડ્યા, તમામ નેતાઓ, ભાજપના નેતાઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે તેઓ પહોંચી ગયા છે. 2 દિવસના પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. અને આ જાહેરાત અને રાજકીય રીતે પણ જો જોવામાં આવે તો ભવિષ્યમાં તજજ્ઞોનું માનવું છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ મુલાકાત ફાયદો કરાવી શકે છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત સોમનાથ મંદિરે પણ પહોંચ્યા હતા, જ્યાં ટ્રસ્ટ મંડળની બેઠક પણ યોજાઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આ મુલાકાત, પ્રવાસ પૂર્ણ કરી હવે અમદાવાદ જવા, દિલ્હી જવા રવાના થયા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.